દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. ગુજરાતના કચ્છ અને જામનગર ખાતે માર્ગ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ થયા હતા. તમામ મૃતકોના પરિવારજનોને પૂજ્ય મોરારી બાપુએ સહાયતા રાખી અર્પણ કરી તો તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે. ગત દિવસોમાં કચ્છ તેમજ જામનગર નજીક અકસ્માતના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી અને સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. ગત દિવસોમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છ ખાતે જુદા જુદા સ્થળોએ માર્ગ અકસ્માત સર્જાયા હતા અને તેમાં 8 લોકોના મોત નિપજ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર કચ્છ ખાતે ભુજ ભચાઉ માર્ગ પર અકસ્માતમાં માધાપરના સોની પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા હતા. પૂજ્ય મોરારી બાપુએ આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને ₹15,000 લેખે કુલ મળીને ₹60,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે, જે ભુજ ખાતે રહેતા ડોક્ટર ઋષિ જોશી દ્વારા પહોંચતી કરવામાં આવશે. તો બીજી એક અન્ય ઘટનામાં જામનગર નજીકના સચાણના પાટિયા પાસે ટ્રક સાથે કાર અથડાતા સર્જાયેલા અકસ્માતના ગોકુળનગર જામનગરના 4 વ્યક્તિના મોત નિપજ્યા હતા. અતુલ ઓટોના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આ મૃતકોના પરિવારજનોને પણ ₹60,000 ની સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્માણ માટે પ્રાર્થના કરી છે, શ્રદ્ધાંજલિ પાઠવી અને સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. હાલની જીવનશૈલી અને ખોરાકોને લઈ માનવ શરીરમાં અનેકો રોગો પ્રવેશી રહ્યા છે. ત્યારે આવા રોગો માનવ શરીરમાં ન પ્રવેશે તેને લઈ મિશન ગુડ હેલ્થ ટીમ દ્વારા એક કાર્યક્રમનું આયોજન મહુવાની દરબારી વાડી ખાતે કરવામાં આવ્યું હતું. હાલની જીવનશૈલી અને ખોરાકોને લઈ શરીરમાં અનેક રોગોએ પ્રવેશ કર્યો છે. ત્યારે આવા તમામ રોગોને દૂર કરવા અથવા તો રોગો પ્રવેશ ન કરે તેવા શુભ આશય સાથે મહુવા શહેરની દરબારી વાડી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કેમિકલ યુગમાં ખોરાકોની આદતો અને આપણી રોજબરોજની જીવનશૈલીના કારણે ગેસ, એસિડિટી, કબજિયાત, થાઇરોઇડ, બ્લડ પ્રેશર, સુગર, સાંધાનો દુખાવો, B12 ની ઉણપ, માઇગ્રેન, સોરિયાસિસ, કિડની ફેલ્યોર, હાર્ટ એટેક, કેન્સર જેવા ગંભીર જીવલેણ રોગો આપણા માનવ શરીરમાં વધી રહ્યા છે. આવી તમામ સમસ્યાના ઉકેલ માટે મહુવા શહેરના કૈલાસ ગુરુકુળની સામે માલણ નદીના કાંઠે આવેલ દરબારી વાડી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભૂગર્ભ જળ પણ ઘણું જ ખરાબ થઈ ગયું છે તેની પણ સમજ આપવામાં આવી હતી અને ખોરાકોમાં કેમિકલ હોવાને કારણે ઘણા જ લોકોને ક્રોનિકલ બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યારે માનવ શરીરના રોગો કેમિકલ યુક્ત ખોરાકની સામે ખાલી ને ખાલી પાણીથી આપણે આપણા પરિવારને કેવી રીતે તંદુરસ્ત રાખી શકીએ તેની સમજ અહીં આપવામાં આવી હતી. જાપાનીઝ વૈજ્ઞાનિકે 1974ના વર્ષમાં એક રિસર્ચ મુજબ એનેઝિંગ કેંગન વોટરથી લોકોને બીમારીથી બચાવી શકાય છે. તો ભારત દેશમાં એનેઝિંગ કેંગન વોટરથી લોકોને બીમારીથી શું કામ ન બચાવી શકાય? અને એ માટે લોકોને જાગૃત કરવા મિશન ગુડ હેલ્થ ટીમ દ્વારા સદભાવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નમસ્કાર, મારું નામ કાંતિલાલ કાતરિયા. હું ગુજરાતના ડાયમંડ સિટી ગણાતા સુરતથી બેઝિકલી મવાનું ત્રેડથી બિલોંગ કરું છું, બરાબર. યસ, અને હું એક જાપાનીઝ પ્રોજેક્ટ સાથે જોડાયો, જે પ્રોજેક્ટ વર્લ્ડના 153 કન્ટ્રીમાં રન કરે છે. દોસ્તો, અમારા પ્રોજેક્ટનું કામ છે, અમારું એક મિશન છે. આજે આપણે જે કાંઈ ખાઈ પી રહ્યા છીએ, જે કોઈ સિટીમાં રહીએ છીએ, શાક, ભાજી, અનાજ, કઠોળ કે દૂધ, એવરીથિંગ ઇઝ કેમિકલાઇઝ. એક પણ વસ્તુ વિદાઉટ કેમિકલ નથી મળતી. લોટ્સ ઓફ લોકો એસિડિટીથી લઈને કેન્સર સુધીની બધી બીમારીમાં જબરદસ્ત પીડાઈ રહ્યા છે. રાઈટ દોસ્તો, તો આવી બીમારીથી આપણે આપણા ફેમિલીને કઈ રીતે બચાવવું, અથવા તો કેમિકલવાળા ખોરાકથી બચાવીને કઈ રીતે હેલ્ધી રાખવું, ફિલહાલ લોટ્સ ઓફ લોકોને આનો ખ્યાલ નથી. દોસ્તો, અમારું મિશન છે કે 2025 સુધીમાં અમારું મિશન છે મિશન ગુડ હેલ્થ, કે 2025 સુધીમાં 10 લાખ ફેમિલીને કેન્સર જેવી બીમારીથી બચાવવા. એટલા માટે અમે હરેક જગ્યાએ આવી ગેસ્ટ ઇવેન્ટ કરીએ છીએ અને લોકોને સુધી આ માહિતી પહોંચાડીએ છીએ. કેન્સર પેશન્ટોને ફ્રી ઓફ કોસ્ટ લાઈફ ટાઈમ પાણી પણ આપીએ છીએ. થેન્ક યુ સો મચ. કે જે લોકોને કાંઈ પણ હેલ્થ રિગાર્ડિંગ કોઈ પણ ઇસ્યુ હોય તો અમારો કોન્ટેક્ટ કરે અને વધુમાં વધુ લોકોની ફેમિલી સુધી આ મેસેજ પહોંચાડે કે લોકોની ફેમિલીમાં ક્રોનિકલ બીમારી ના આવે. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.